એટલે કબીર સાહેબે કીધું તમે જરા દેખો મેરે ભાઈ કે સંસારમાં મનુષ્યનો દેહ કે કોટિક જન્મનું પુણ્ય હતું તો આ દેહ મનુષ્યનો મળ્યો છે તો તમે વિચાર કરો કે આ નાવ મળ્યો છે તો આમાં આ નદીયા ડૂબી જાય છે આ તો નદી બૂટી જાય છે નાવમાં આ નાવમાં નદીયા બૂટી જાય છે નદીયા એટલે પરમાત્મા થાય છે ઓળખો નહીં એટલે આ ફેરો ફોગટ તમારો ફોગટ ફેરો વયો ગયો પાછો ફરીવાર આવે એવો નથી એક સંભાઈ એવા દેખ્યા કે આ કૂવામાં લાગી લાગ તો સંસાર સાગર થઈ શું છે આ કૂવો છે આમાં આ ત્રિપુટીમાં આખું જગત હળ હળ બળી રહ્યું છે એમાં સંસાર સાગરમાં આખું જગત બળી રહ્યું છે એમાં હું અને મારામાં હું અને મારું આ હું અને મારું છૂટતું નથી જો હું અને મારું છૂટી જાય તો મસ્યા હો ગઈ સાપ કામ ક્રોધ મોહ લોભ આશા તૃષ્ણા બધું સાપ થઈ જાય પણ ક્યારે કે મન સમજે ત્યારે ત્યાં સુધી નહીં પછી કીધું કે વહુ કુંવારી સાસુ કુંવારી વહુ અમલમાં અને નણંદર સુવડ ખાય સાસુ કુંવારી એટલે હવે સાસુ કુંવારી હોય તો વહુ ક્યાંથી આવે વહુ સમજવા જેવી વાત છે સાસુ કુંવારી વહુ અમલમાં નણંદર સુવડ ખાય દેખન વાલી પુત્ર જન્મો અને પાડો છે ને વો તો ખરા છે અવળ વાણી કબીર સાહેબ ની છે આ પણ આ કોણ સમજે આ બધું બાદ કરતા એકને જ સમજવાનો છે બધું બાદ કરતા પણ આ બધું આપણથી બાદ થાય એવું નથી સાસુ કુંવર એટલે વર્તી થઈ આ વર્તી જો ભટકતી બંધ થઈ જાય પોતાના ઘરમાં આવી જાય તો વિવેક રૂપી દીકરો જન્મે જન્મે કે ન જન્મે અને પછી વહુ આવે આવતી નથી એટલે કીધું કે સાસુ કુંવારી અને વહુ અમલમાં અમલ એટલે પિયરમાં અને નણંદર તો હતી કે શું હતું ઈર્ષા માટે તો બધું થાય પણ આપણે સદગુરુને શરણે ગયા છતાં આપણે ઈર્ષા મળતી કેવી ઈર્ષા છે કે ઓલી બેનને સારું ભજન આવડી ગયું વળી હો આ ઈર્ષા છે પણ ઈર્ષા ન કરાય એ બેનને આવડી ગયું એટલે મારે શીખવું આવતે ગુરુવારે મારે બોલવું છે લક્ષ્મી બેન કેવું સરસ ભજન બોલ્યા તો એથી હવાયું મારે શીખવું છે અને મારે બોલવું છે ઈર્ષા હોવી જોવે નહીં આ હુવાડ કોણ ખાય છે આ ઈર્ષા ખાય છે પણ દેખનવાલી કોણ આપણી દ્રષ્ટિ આ જગતને દેખે નહીં આ દેખનવાલી છે આ જગતને જ્યાં સુધી આ દેખે છે ત્યાં સુધી મેળ પડતો નથી પણ જો દ્રષ્ટિ તમારી ફરી જાય તો હાલા કોણ ગાય ગાય ને પાડોશી એટલે ગાય ને પાડોશીને વૈરાગ આવી ગયો પાડોશીને વૈરાગ આવી ગયો એટલે એ હાલા કોના ગાય પોતાના સ્વરૂપના બીજા કોઈના નહીં મારા સિવાય કોઈ છે નહીં એટલે કીધું મેરું ડગે પણ જેના મનનો ડગે આપણું મન સમજાવવાનું છે અને મન સમજાવે તેનર મોટા સંતો કહેશે ભક્તિમાં બીજું કાંઈ નથી એક મનને સમજાવવાનું છે પણ આપણે કઈ વિભાજન કરવું નથી એટલે સંતોએ કીધું તું માયાનો વિભાજન કર શેષ વધે તે ઈશ્વર છે તું માયાનો વિભાજન કર શેષ વધે તે ઈશ્વર છે આકર સ્વરૂપ નથી ગંધ રંગ રૂપ નથી વાલો વ્યાપક સસરાસર માસે શેષ વધે તે ઈશ્વર છે તું માયાનો વિભાજન કર શેષ વધે તે ઈશ્વર છે આ પાડોશન છે આ માયાનું વિભાજન કરી નાખ્યું માયાનું વિભાજન એટલે દેહ તેને સદગુરુને અર્પણ કરી દીધો છે પછી હું વધ્યું વસન
ક્યાં ઊભા રાખ્યા? વસન ઉપર ઊભા રાખ્યા. વસન છે એ જ શેષ વસ્તુ છે, બીજી એકેય નથી. એટલે કીધું એને આકાર નથી, એને કોઈ રૂપ નથી, એને કોઈ રંગ નથી, પણ વાલો વ્યાપક સસરાસરમાં છે. તો એને જોવો હોય તો દેખાય ખરો, એને પૂંજવું હોય તો પૂંજાય ખરો. એ અનુભવવાની વાત છે. એ કીધું કે વાલો વ્યાપક સસરાસરમાં છે, પણ ક્યારે દ્રષ્ટિ ફરે? ત્યારે દ્રષ્ટિ નો ફરે ત્યાં સુધી વાલો દેખાતો, અનુભવ થતો નથી. એટલે ઈર્ષા થાય છે, એટલે વર્તી ભટક્યા છે, એટલે બધું જોઈ જોઈને પછી ઈર્ષા થાય છે. ગમે ના સત્સંગ ભજન હાલતા હોય ને તો પડખેથી નીકળ્યું હોય ને અજ્ઞાની, તો એને એમ થાય કે ઓહો ભાડા વાળી ભજન વાળા, કાં તો કોઈ કે કાવળી મંડાણા છે કે હુવા નથી દેતા આખી નાખતી. આ ઈર્ષા થાય છે, બીજી કે થાતી નથી. એટલે કીધું તું માયાનું વિભાજન કર, શેષ વધે તે ઈશ્વર છે. આ માયા કોની છે? માયા પરમાત્માની છે, પણ આપણે સમજીને વાપરતા નથી અને એનું વિભાજન કરતા નથી. જો સમજીને વિભાજન થઈ જાય તો પોતા સિવાય કોઈ નથી. તું માયાનું વિભાજન કર, શેષ વધે તે ઈશ્વર છે. તું માયાનું વિભાજન કર, શેષ વધે તે ઈશ્વર છે. શબ્દમાં છે પણ શબ્દાતીત બાવન બારો, શબ્દમાં છે પણ શબ્દાતીત બાવન બારો. તત્વમાં છે એ તત્વ નથી સર્જનહારો. તત્વમાં છે એ તત્વ નથી સર્જનહારો. આદિત્ય અંત છે, સતશિત આનંદ છે, અલખય ગમય ગોચર છે. શેષ વધે તે ઈશ્વર છે. તું માયાનું વિભાજન કર, શેષ વધે તે ઈશ્વર છે. હવે આપણે વર્ણન કરીએ છીએ કે બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અજ્ઞાની નર અળગોરણ શેટે શેટે પોતે. હવે અહીંયા સંતો કહેશે કે શબ્દમાં છે પણ શબ્દાતીત છે. શબ્દમાંય નથી. જુઓ, શબ્દની બારો કીધો. શબ્દમાં છે પણ શબ્દાતીત. તત્વમાં છે પણ તત્વ નથી. પાછો આદિ છે, પાછો અંત છે. આદિત્ય અંત છે, પાછો સત શીત ને આનંદ છે. કેવું સ્વરૂપ કીધું? તત્વમાં છે એ તત્વ નથી, તત્વ નથી. અને આપણે એમ કહી કે બોલે છે એ બીજો નથી. પોતે જ બોલે છે ને પોતે જ બોલાવી રહ્યો છે, પણ બેયની પર છે. પાછો બોલે એની પર છે ને બોલાવે એની પર છે. આ શબ્દની પરાપાર, આ પરાપરની વાત છે. પરાપરથી આવે વાણી, તોતા પોથા ભરે પાણી. આ પ્રકાશ ઊભી વાટે, આ સુરતા તો લે. સુરતા લેર્યું કારે લે? જ્યારે પોતામાં પ્રવેશી જાય ત્યારે સુરતા લેર્યું લે, ત્યાં સુધી લેતી નથી. પાછો આદિત્ય સતશિત આનંદ છે. આદિત્ય અંત છે, આદિ છે, એનો અંત કોઈ નથી. એનો કોઈ પાર પામી શકાય એમ નથી. આપણને એમ થાય કે આપણે એટલા ભજન શીખી ગયા, આપણે એટલો સત્સંગ કરી લીધો, આપણે એટલું જ્ઞાન આપણને થઈ ગયું, તો હવે આપણો અંત આવી ગયો. પણ જ્ઞાનનો કોઈ અંત આવતો નથી. આ તો પરાપારની વાત છે. સર્જન વિસર્જન સાધન છે, સર્જન વિસર્જન સાધન છે. જળ થળ સ્વામી સર્જન વિસર્જન સાધન છે, જળ થળ સ્વામી. સર્જન વિસર્જન સાધન છે, જળ થળ સ્વામી. કરતાય કરતા કારણ છે અંતરયામી. કરતાય કરતા કારણ છે અંતરયામી. સર્જન વિસર્જન સાધન.
સર્જન ને વિસર્જન કોનું થાય? આ સાધનનું થાય. સર્જન વિસર્જન છે અંતર્યામી અને જળ થળમાં નહીં. સાધન સર્જન વિસર્જન સાધન છે, જળ થળમાં શેષ વાયમી. સર્જન અસર્જન આનું આ દેહનું થાય. સર્જન અને વિસર્જન આ દેહનું થાય, પોતાનું થાતું નથી. પોતા તો જળ સ્થળ જ્યાં જવો ત્યાં એમનેમ જેમ છે એમનો એમ છે. અને સંતોએ આપણને જેમ છે એમ જ સદગુરુએ સમજાવ્યો છે. બીજું કાંઈ સમજાવ્યું નથી. અણુમાં અણુ અને મેરુમાં સરખો છે. આપણને એમ થાય કે અણુ તો નાનું છે અને મેરુ તો મોટો જબર છે, પણ અહીંયા આપણને સંતોએ બધું એક સરખું સમાન ભાવ કરી દીધો છે. કોઈ નાનું નથી ને કોઈ મોટું પણ નથી. તો આપણને હજી નાનું મોટું દેખાય તો ભૂલ આપણી છે, સદગુરુની નથી. પછી આપણે સદગુરુને દોષ આપીએ ખોટું પડે. સદગુરુનો દોષ આમાં નથી, આપણો પોતાનો દોષ છે. પોતાની મહેનત ઘટે છે, પોતાની દ્રષ્ટિ બદલતી નથી. એટલે કીધું મન, જો મન ક્યાં આપણું હોવું જોઈએ? એટલે આપણે ડાયા મહારાજનું ભજન, ડાયા મહારાજ એક જ ભજન બોલતા, મન વેદાયું વાલાજીની સાચ મને વાલો વિચાર્યા નવ વિસ આઠે પોરયોળમાં મારા યુરમાં બીજી વાલીનો લાગે વાત મને વાલો વિચાર્યા નવ વિસ. આપણું મન ત્યાં વિંધાઈ જવું જોઈએ વાલા હારી. વાલામાં વાલો કોણ છે? પોતે. પોતાથી વાલું કોઈ નથી. એટલે પોતાનું મન એની હારી જોડાઈ જવું જોઈએ, આગું પાછું થવું જોઈએ નહીં. એને કીધું આઠે પોર ઓળંબા, 4 પોર દિવસના 4 રાતના. આ આઠે પોર પરમાત્માની હારે આપણો સુવાસ જોડાઈ જવો જોઈએ. બીજી વાલીનો લાગે વાત. આ સંસારની વાત હવે બીજી કાંઈ ગમતી નથી. આઠે પોર ઓળંબા મારા ઉરમાં બીજી વાલીનો લાગે વાત મને વાલો વિચાર્યાનો વિસરે. આવું આપણું થઈ જવું જોવે. વાલા સિવાય બીજી કાંઈ વાત નહીં. જેમ રતન જડ્યું હોય રંકને, જેમ રતન જડ્યું હોય રંકને, કે એમ સત્ય થયું છે સાક્ષાત મને વાલો વિચાર્યા નવ વિસ. હવે આપણે ચાલો, આપણે તેમ થાય કે આપણે ઘરનો ફ્લેટ છે, ઘરનું મકાન છે, બરોબર, તો કે આપણે કરોડપતિ છીએ. હજી આપણને કદાચ રતન મળ્યું હોય તો એટલું બધું ઓલું ન થાય, પણ આ બિચારા રોડ ઉપર ઓલા મજૂર હોય એને રતન જડ્યું હોય તો એને ધનવાન થતા કેટલી વાર મુઠ્ઠીમાં મળશે, મુઠ્ઠી ઉગાડે જાય ધનવાન થઈ જાય કે ઓહો હો આ તો રતન જડી ગયું મને. કે આખી જિંદગીની ભૂખ મારે ભાંગી, ભૂખ વહી ગઈ. જો એમ જેમ રતન જડ્યું આ રંકને તો એને એમ થઈ ગયું કે ઓહો મને કેટલું મળી ગયું છે, કેટલું ધન મળ્યું. તો એમ આપણને આ સદગુરુએ શું આપ્યું છે? આ પરમાત્મા રૂપી રતન પ્રગટ આપણને કરી દીધું છે કે આની સિવાય બીજું કાંઈ નથી. એનું જતન કરવાનું છે. જેમ ઓલાને રતન જડ્યું રંકને એમ આપણને આ સત્ય થયું સાક્ષાત. આ પરમાત્માનું સત્ય આપણને સાક્ષાત સદગુરુએ કરાવી દીધું છે. તો હવે આને છોડી અને બીજે જઈએ તો ભૂલ આપણી છે, સદગુરુની નથી. બધું જ કરવાનું છે. આપણે ગૃહસ્થ આશ્રમમાં છે એટલે હું કર્યા વગર હાલશે? બધું જ કરવું પડશે, પણ સમજીને કરવાનું છે. સમજીને કરવાનું છે, સમજીને વાપરવાનું છે, સમજીને ખાવાનું છે, સમજીને પીવાનું છે. એટલે ગંગા સતી કીધું કે સૂક્ષ્મમાં ખાવું, સૂક્ષ્મમાં સૂવું, સૂક્ષ્મમાં જળ પીવું, સૂક્ષ્મ ચાલવું, સૂક્ષ્મ બોલવું. પણ એટલે સૂક્ષ્મ એટલે હું તો કે પોતાની અંદર રહીને આ બધું કરવાનું છે. આ સૂક્ષ્મમાં રહેવાનું ગંગા સતી કહે છે. આપણી સુરતા સૂક્ષ્મમાં હોવી જોવે. પછી તમે ખાઓ પીઓ, હાલો ચાલો, ઊંઘો જાગો, આ બધું જ કરો, પણ સૂક્ષ્મમાં રહીને કરો.
સૂક્ષ્મની વાત. સૂક્ષ્મ એટલે પોતાનું સ્વરૂપ. પાણી કરતાંય પતલું છે પાણી કરતાંય પતલું છે સૂક્ષ્મ વસ્તુ, પણ એની હારે સંગ કરવો ઈ જેવી તેવી વાત નથી. મન બુદ્ધિ પર મંદિર તમારું, આ દર્શન કરીને દિલ થઈ ગયું મારું. દર્શન થાતું નથી પણ એનો અનુભવ કરવો પડે. અનુભવ કરવો પડે. આ દર્શન કરીને દિલ ઠરી ગયું મારો. અળગું થયું જગ એ આળું. આ જગત અળગું થઈ જવું જોઈએ કે આપણે જગતને કાંઈ લેના દેના નથી. આ વાત છે. જ્યાં સુધી જગતમાં રહેવું ત્યાં સુધી મેળ નહીં પડે. સમજણની વાત છે ન્યારી, વીરા મારા સમજણની વાત છે ન્યારી. આ ખાંડ મીઠાઈની બે પૂતળી બની રંગે બે રૂપા, પણ સમજણ અને અણસમજણમાં ફેર ઘણો છે. એક મીઠી ને એક ખારી. એક મીઠી ને એક ખારી કેમ લાગે છે? સમજણનું ઘર નથી એટલું. જો સમજણના ઘરમાં આવી જાય તો વસનબેન ખારું મીઠું કાંઈ લાગે? એ ખારું નથી ને મીઠું પણ નથી. આ સમજણની વાત છે. સમજણની વાત છે. સમજણના ઘરમાં આવી જાવ એટલે મીઠું ખારું કાંઈ રહેતું નથી. મીઠાની પૂતળીને સાગરમાં મોકલો તો એ માલપા ભળી જાય કે બહાર આવે? તો એમ આપણે ભળી જવાનું છે. આ સ્વરૂપની અંદર એમ પોતાને ભળી જવાનું છે. બહાર કોઈ વસ્તુ છે નહીં. બહાર મળશે કાંઈ પણ નહીં. એટલે કીધું કેવી સંગત કરવાનું કીધું. એવી સંગત્યું કરીને રૂડા સંતની રે. એવી સંગત્યું કરીને રૂડા સંતની રે. મન જેથી ભવ ભય જાય રે, આપમાં બતાવે સદગુરુ આત્મા રે. અને નિગમ દેતી કરી ગાય રે, સંગત્યું કરી રૂડા સંતની. સંગત કરીએ રૂડા સંતની. ઘાટે જોઈએ તો રૂડો અને રૂપાળો અને કદરૂપો બે, રૂડો અને કદરૂપો બે થાય. ઘાટ જોઈએ તો કે ભાઈ ઓલા ગુરુ તો આવા, ઓલા ગુરુ તો આવા, પણ ઘાટે જવાનું. સંગત કોની કરવાની છે? કે રૂડા સંતની. રૂડો સંત એટલે તમારા પોતામાં બેઠો, તમારામાં ને મારામાં. આની સંતો વાત કરે છે. આ સંત રૂડો છે. ઘાટવાળા સંતની વાત કરતા નથી. સંગત કરીએ તો રૂડા સંતની, એટલે પોતાની જ સંગત કરવાની છે, બીજાની કરવાની નથી. પોતાની સંગત બીજાની સંગત કેટલી ઘડી કામની? 8 દી કરો, 15 દી કરો, મહિનો કરો, પછી એ સંગત છોડવી જ પડશે. પણ 5 મિનિટે એ સંગત નહીં હાલે. હું તેમ કહું, તરત છોડવી પડશે. પણ સંગત પોતાના સ્વરૂપની કરવાની છે. સંગત કરો રૂડા સંતની, જેથી ભય અને ભવ આ બે ભય અને ભવ બે પોતાના સ્વરૂપમાં આવી જાવ એટલે ભય કોઈનો રહેતો નથી. આપણને ભય મુક્ત કર્યા છે. ભય મુક્ત કર્યા. ભયમાં તો આપણે હતા જ તે, અને ભયમાં તો આખું જગત છે. પણ આપણને સંતોએ ભય મુક્ત કર્યા સદગુરુ. આ ભય મુક્ત રહેવાનું છે. આપમાં બતાવે સદગુરુ આત્મા. ક્યાં બતાવ્યો? પોતામાં. અને હું પછી કીધું કે નિગમ નેતિ કરી. નિગમ એટલે શાસ્ત્રો, કે શાસ્ત્રો ના પાડે છે એમ કઈ એમ નથી. આ 4 વેદ કે છે એમ કઈ નહીં કે નહીં કે નહીં કે એમ કઈ એમ નથી. આ સદગુરુની વાત છે. અને આ વાતે આપણે ઊભું રહેવાનું છે. આ વસન છે સદગુરુ. શાસ્ત્રો વેદો પુરાણો બધા ના પાડી દે છે એમ કઈ એમ હજી નથી. પણ જ્યારે સદગુરુ મળી જાય તો તૃપ્તિ થાય ને થાય. તો નક્કી થઈ જાય કે ઓહો, મારા પોતા સિવાય કાંઈ નથી. 2 સપના છે. એક સપનું છે આંખ ખુલવાચા પૂરું થાય, ને એક સપનું છે આંખ વિસવાચા પૂરું થાય. આ 2 સપના છે. આજ સાથે કાંઈ આવવાનું નથી.
વર્તમાનમાં હાલ બેઠા છો તો વિચાર વર્તમાનનો જ કરવાનો છે, ભવિષ્યનો કરવાનો નથી અને ભૂતકાળનો કરવાનો પણ નથી. અત્યારનો જ વિચાર કરવાનો છે. વર્તમાનમાં હું કરી લેવું, બસ વર્તમાનમાં ભજન સિવાય કાંઈ કરવું નથી. એટલે કીધું પારસમણી મને લાદી મારા સંતોભાઈ, પારસમણી મને લાદી ઓજી, 21,000 ને 600 સુવાસા તેને મેલી જા સાદી રે, જન્મ મરણની બે સર્વે ભાંગી, મોટી ગઈ સર્વે ઉપાધિ મારા સંતોભાઈ, પારસમણી મને લાદી. આ પારસમણી, પારસમણી એટલે પોતાનું સ્વરૂપ. જન્મ મરણની બે સર્વે ભાંગી અને આ મટી ગઈ સર્વે ઉપાધિ. હવે મારે ઉપાધિ કાંઈ રહી નથી. આ મન સમજુ કહેવાય, બધી ઉપાધિ મટી જાવી જોઈએ અને પોતાનું સ્વરૂપ નક્કી થઈ જવું જોઈએ. એટલે અર્જુન મહારાજે કીધું શેરડીમાંથી સાર કાઢ્યો, સાકર પાડ્યું નામ, આ નામ અમે નક્કી કર્યું, ઈ જ અમારો નામ. નામ સિવાય કોઈ વસ્તુ નથી. નામ કાશી, નામ ગંગા, નામ તીર્થ ને ધામ, આ સસરા શર્મા નામ અવિસળ ઠાલો મળે નહીં કોઈ ઠામ. આ સુણજો જ્ઞાનની નિશાની, આ જ્ઞાનીની નિશાની છે, બીજું કાંઈ નથી. નામ બોલે નામ બોલાવે, સામા બોલે નામ, નામ અક્ષર ને કાયા નો મળે, કરે સર્વેના કામ. આ સુણજો જ્ઞાનની નિશાની, આ જ્ઞાની પુરુષની નિશાની છે, બીજા કોઈની નથી. એવો પાસરે કોશનો પિંડ છે રે, એવો પાસરે કોશનો પિંડ છે, અને અન્નમય કોશ કહેવાય રે, જાતિ રે વરણ થયા જૂઝવા રે, એવા જાતિ રે વરણ થયા જૂઝવા રે, અને નામ રૂપ તે ધરાય રે, સંગ ચૂ કરી રે રૂડા સંતની રે, એવી સંગ ચૂ કરી રે રૂડા સંતની. આ 5 કોષનો દેહ આપણો બંધાણો, 5 કોષથી આ પેટ બંધાણો, પણ આ કેવો કહેવાય? અન્નમય કોષ કહેવાય. આ કોષ આપણો અનથી બંધાણો, અનથી બંધાણો. અને પછી 9 માસ માતાએ અનાજ ખાધું ને પછી આપણે પરિપક્વ થયા અને 9 માસે આપણો જન્મ થયો. અને પછી માતા અન્ન ખાય અને તનપાન કરાવે. અન્નનું પણ આ અમૃત બને છે, દૂધ બને છે, અમૃત બને છે. તો એ માતા વર્ષ 1.5 વર્ષ તનપાન કરાવીને એનો દેહને પુષ્ટ રાખે છે. અને પછી એ બાળક અન્ન ખાવા શીખે એટલે અન્નથી જ વધારો. હા, બીજા ચિંતિત થતો નથી. પછી કીધું કે જાતિ વરણ થયા જૂઝવા, નામ રૂપ તે ધરાય. જેવી જેવી ખાણીમાં આવ્યા એવા એવા નામ પડ્યા. મનુષ્ય દેહમાં આવ્યા તો એવા નામ પડ્યા, 4 પગમાં આવ્યા તો એવા નામ પડ્યા, પછી પક્ષીમાં આવ્યા તો એવા નામ પડ્યા, ઝાડમાં આવ્યા તો એવા નામ પડ્યા. બધાયના નામ અલગ અલગ પડ્યા ને. એટલે કીધું જાતિ વરણ થયા જૂઝવા, આ નામ રૂપ તે ધરાયા, સંગત કરી રૂડા સંતની. આ જે પોતે રૂડો આવ્યો છે ને એનાથી રૂડો બીજો જગતમાં કોઈ નથી. અને સંગત એની જ કરવાની છે, બીજાની કરવાની નથી. એવો પાસરે પરાણે પિંડ બાંધ્યો રે, એવો પાસરે પરાણે પિંડ બાંધ્યો રે. 5 પ્રાણે પિંડ બાંધ્યો. 5 પ્રાણ કીધા છે ને, પ્રાણમય ને મોહનભાઈ આવડતા છે.
પ્રાણ અપાન સમાન હા, જ્ઞાન સમાન, ઉદાન જ્ઞાન અને ઉદાન પ્રાણ ઉદાન કેવો પ્રાણ સમાન પ્રાણ સમાન અપાન જ્ઞાન ને ઉદાન ઉદાન હા આ પાંચ પરાણ આ પાંચ પરાણે હા આ પાંચ પરાણે આ પિંડ બાંધ્યો એમ કે છે પાંચ પરાણે પિંડ બાંધ્યો પણ હવે મને આગળનો શબ્દ ભૂલાઈ ગયો છે કોઈ પુસ્તક લાવત મારું એ મારે જોઈ લીલું રહ્યું હા